તો ગાઈસ હવે ફાઇનલી આ ખોલવાનો ટાઈમ આવી ગયો છે. એ જો તોડ નાખ્યું. બાર મસ્તી જ્યુસમાં આવી ગયા ને અત્યારે છે ને આ મેડમ માટે આપણે છે ને પાઇનેપલ જ્યુસ લીધું છે અને એક લીધું છે ફાલુદા, ગુલાબ ફાલુદા. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો રસોઈ બધી કામકાજ કરીને રેડી થઈ ગઈ છું અને આ પણ આપણા હીરો આજે રેડી થઈ ગયા છે અને એને છે વર્ક ફ્રોમ હોમ. તો ગાઈઝ આપણે આજે અહીંયા વર્ક કરવાના છે કેમ કે અમારી ઓફિસ સ્વિચ થાય છે તો નવી જગ્યાએ અહીં કન્સ્ટ્રક્શન કામ ચાલુ થાય છે તો આપણે વર્ક ફ્રોમ હોમ થોડા દિવસ કરવાનું છે. તો હાલો આપણે સેટઅપ કરી દઈએ અહીંયા ને એક એક્સટેન્શન બોર્ડ મગાવ્યું છે તો એ આજે આવી જશે કેમ કે અહીંયા જો તમે આનું એક્સટેન્શન બોર્ડ અહીંયા વપરાઈ ગયું. એક વાઈફાઈ માં, એક પીસી ના, એક સીપીયુ માં, એક મોનિટર માં, એક વાઈફાઈ માં, એક એલેક્સા માં કેટલાક કાઢવા પ્લગ અને છે ને બીજું મગાવ્યું છે અહીંયા બે જ પ્લગ છે ભાઈ, મોબાઈલ ચાર્જ નહીં થાય એટલે આપણે આ સેટઅપ છે ને અહીંયા કરવાનું. અહીં ખુરશી રાખ દઉં કેમ કે અહીંયા બેડ ઉપર કરો ને એમને સુઈ જવા નીંદર આવી જાય. હું તેને કહું છું હવે આપણે બે જણા હોલમાં વયા જાય તો કે ના, એમને હોલમાં નહીં, હોલમાં નથી, હોલમાં ગરમી થાય તો 5 મિનિટ એસી કરી હોગી. સારું, ચલો તો આજે તમને અપડેટ્સ આપશું આગળ શું શું છે. અત્યારે તો સેટઅપ કરે છે બધું, જો એનું પીસી નું ના તે બધું. અને મસ્ત એક્સટેન્શન બોર્ડ લોકમાં લેજો. ચલો ભાઈ, એક્સટેન્શન બોર્ડ કંઈક યુનિક મગાવ્યું છે, અલગ અલગ. એટલે યુનિક તો ના કહેવાય, આમ તો બધા પાસે એવું હોય જ, પણ અમારા માટે યુનિક છે કેમ કે અમે પહેલી વખત એવું મગાવ્યું છે એટલા માટે. તો ચલો આજના દિવસમાં જ આવશે કેમ કે આજે સવારે મગાવ્યું ને પ્રાઇમ હતું એટલે આજે જ ડિલિવરી બતાવતા હતા. એટલે ચલો આવે એટલે તમને બતાવીએ. ઓકે. તો ગાઈસ જમવા બેસી ગયા છે અને થોડું લેટ બેઠા છે કેમ કે આને કોલ ચાલુ હતો, કોલ પૈતો. અને આજે છે ને અહીંયા આપણે જોવાનું છે વ્લોગ. આવડી મોટી સ્ક્રીનમાં કેટલા ઇંચ હશે? 26 કે 24 ઇંચ છે. એમાં આપણે વ્લોગ જોવાનો છે અને દાલ બાટી બનાવી છે. તો દાલ બાટી ખાતા ખાતા આપણે વ્લોગ જોયો મસ્ત. અને આ ક્યાં ગઈ? ખાંડ નાખવા. પણ હવે ન ખાઈ, ભૂલી ગઈ. કઈ નહીં, ચલો તો જમી લઈએ અને પછી પાછા આપણે કામે બેસી જશું. તો આપણે હવે રાતે મળશું. હા, તો ગાઈસ જે એક્સટેન્શન બોર્ડ મગાવ્યું તે આવી ગયો, જસ્ટ મેં લીધો. એ કામ ચાલુ જ છે અમારું. હા જો હોલમાં છે, બતાવીએ ને આપણે મૂકીએ છીએ. हॉस्पिटल से भी सर्च नहीं कर सकते ना यहाँ पे, हॉस्पिटल वाला सीन आएगा राइट? राइट जो फैसिलिटी नहीं मारा. यस यस. कौन सा आएगा ये? अच्छा ओके ओके, हाँ हाँ, खोराम राख લીધું इसीलिए हमने बतावा આપ્યું તો. एक ही मिनट, हाँ मैं देख लेती हूँ यहाँ पे हॉस्पिटल नहीं है. હાલો અનબોક્સિંગ માં મળશું. તો ગાઈસ ચા પી લીધો અને ચા પીને હવે અત્યારે વારો છે કંઈક નાસ્તાનો. 5:30 જેવું થયું હશે તો આપણે હવે તરબૂચ સુધારી લઈ ફટાફટ કેમ કે બીજું કંઈ ખાવાનું મન નતું ગરમીમાં. ગાઈસ કમેન્ટ કરજો શું ખાવાનું મન થાય છે. મને તો કાંઈ એવું મન ન થાય ગરમીમાં. કંઈક નાસ્તો કરીએ પણ આવું ઠંડુ હોય ને એવું ખાવાનું મન થાય. ચલો તરબૂચ સુધારી લઈને પછી દાબી લઈએ. મેડમ આવી ગયા છે, કોલ ચાલુ હતો એને. તરબૂચ ખાઈ લે. હાલો નથી હું ખાવું. मन नहीं अच्छा, આ મસાલા વાળું ઓલું એમનામાં ક્યું ખાવું? एक ही नहीं. કસમ ખાઈ જાય. નાટક નહીં હોય જાય કર ખામે ખાને મને એ બી તો હાલે. હજી ના હાલે કાળું. બસ આને છે ને મોઢું ખોલે ને અહીંયા દુખે, ખબર ને શું દુખે? જડબું દુખે. બતાવી આવશું. તો ગાઈસ હવે ફાઇનલી આ ખોલવાનો ટાઈમ આવી ગયો છે કેમ કે જરૂરી જ હતું. કેટલા ટાઈમથી મગાવ કરતા હતા પણ આજે અચાનક જરૂર પડી ને અચાનક મગાવી લીધું. આજે ખોલવા માંડી નિરાયતે. હો મેડમ કઈ થાકી ગઈ હતી, મગાવો એટલા દિવસે મગાવ્યું. પાછું કામ પોતાને પડતું હોય. હા હા હા, શટ અપ એન્ડ
1 યરની વોરંટી છે. પણ હા કેમ ધીમે હો, ના આવડે તો લાઈ હે આ તોડી નાખશે. અલ્યો ખાલી આટલું ખોલ દઉં. આમ જ છે કઈ ને. મારેલી છે કે શું ખબર નહીં, આમ નીકળતું જ નથી બહાર. બહુ ફિટ છે એ જો તોડ નાખ્યું. હે આવા જોઈએ નાળા તોડ હોય ને એ આવા હોય. લાય હવે હજી ખેંચે છે, હજી ખેંચે છે. તો ગાઈસ તમને આને મોબાઈલ આપ્યો ને તો એ બંધ થઈ ગયો તો જો આને ન થાયું એટલે જ કહું તો ખોલવું હોય. જો ગાઈસ આનું ખોખું છે, આ ટાઈપનું ખોખું હોય. અમે છે ને તમને ખોખું બતાવતા ભૂલી નતા ગયા, પણ વિડિયો બંધ થઈ ગયો તો એટલે અમારો વાક છે. ચૂપ થાને બકવાસ. Sorry, પણ જો આવું છે. કેમ કે વિડીયો રેકોર્ડ કરતા કરતા જોયે ને ચાલુ છે કે બંધ છે. આમ હું તમ ખોલતા તો એમાં જોતી હતી. ઓકે વાંધો નહીં. ઇમ્પોર્ટન્ટ વિડીયો નથી ગયો, બાકી તો ખીજાઈ લેત. ઓકે હવે એને હંકેલું નથી, આ બતાવી દે ને લોકોને. જો ગાઈસ આ રીતનું કંઈક છે એક્સટેન્શન બોર્ડ. જો અહીંયા 4 પિન બે સાઈડ એટલે 8 અહીંયા અને અહીંયા USB બી છે, એટલે USB બી કનેક્ટ કરી શકીએ. અને આ સ્વિચ આ 6 છે એમ કહો ને. હા 6 USB અને 8 આ. અને છે ને આમાં ક્યાંક ફ્યુઝ હોવો જોઈએ, એ ખબર નથી પણ ક્યાંક ફ્યુઝ હશે. નથી ખબર નહીં. ચાલો અને મેઇન તો આ વાયર કેટલું લાંબુ છે જોવાનું છે, કેમ કે ઘણા એક્સટેન્શન બોર્ડ કેવા હોય આવડા ન કરવું. આપણો રૂમ આવડો મોટો, ગમે ત્યાં ગમે એ વસ્તુ રાખવી હોય. ખબર પડી ગઈ ખોટું છે. હા આ વાયર ખુલી ગયું છે. અને કેટલું લાંબુ છે, સારું લાંબુ છે. ઓડું મોટું તો ક્યાં જરૂર પડશે. ટૂંકું લાગે. શું ટૂંકું લાગે, આવડું મોટું પાડા જેવડું તો. મારી હાઈટ કરતા ડબલ જેવડું છે. વાંધો તો નહીં આવે, લગાવી હોય કાંઈ છે ક્યાં બધે વાંધી પછી હાલશે. બરાબર ચાલો ડન. હા ચાલુ તો કરો. હાલે એક નહીં, ચાર્જર ચલાવીએ મારું. નહીં જડે પણ. અચ્છા હા કા કંઈ નહીં, પછી કરશું. ચાલો પછી બતાવીએ તમને. તો ગાઈસ ખાઈ પી લીધું અને પછી છે ને એક બાર આટો મારવા નીકળ્યા હતા, કેમ કે હું ઓફિસ જતો હોય એટલે બહાર જવાની ટેવ હોય, પણ આ તો ઘરમાં જ હોય. તો આની બહાર આવી જાય, મીન્સ આની બહાર આટો મરાઈ જાય. અને મારે રોજ ટેવ હોય તો એક આટો મારી લઈ તો ફ્રેશ ફીલ થાય. તો અને હા જમી લીધું ને તો જમવાનું બતાવતા ભૂલી ગયા, કાંઈ હતું નહીં ખાસ. ભાખરી શાક ખીચડી. સારું ચાલો કંઈક આટો મારી ઠંડુ બંડુ પીવું, કેમ કે ગરમી ભયાનક છે જ. બહાર ઓછી છે નહીં, અંદર છે. બગા ખાઈ છે કોગડી. સારું ચાલો તો વ્લોગમાં બન્યા રહેજો હજી. તો ગાઈસ બહાર મસ્તી જ્યુસમાં આવી ગયા ને અત્યારે છે ને આ મેડમ માટે આપણે છે ને પાઇનેપલ જ્યુસ લીધું છે અને એક લીધું છે ફાલુદા, ગુલાબ ફાલુદા. તો પી લઈ મસ્ત. ખબર નહીં ટેસ્ટ કરીએ, પહેલી વાર આ નથી ખાધું ક્યારેય. હાલો પી લઈ, કેમ કે જામુ નહીં નહોતું અને જામફળનું જ્યુસ નહોતું. નીચે તો જો હાવ સિરપ આ હલાવવાનું હોય છે. હોઈ શકે. હાલો ખાઈને તમે કહેશું કેવા હતા, કેવો હતો ટેસ્ટ. તો કઈ ફાલુદા જો આટલો વધ્યો હે, કેમ કે આમાં ખાવાનું બહુ હોય. ટક મરિયાનું સેવ ને ખાવામાં પછી પેટ ભરાઈ ગયું બોલ. અને એટલું ગયું પછી છેલ્લે લાગે છે ને એટલે હવે નથી જતું અંદર. અને એના પછી એક મગાવ્યું હતું તરબૂચ, ઈ ખૂટી ગયું પેટ. ભીડ તો જો લોકોને માણાને પી જ લેવું છે શરબત તો. ઉનાળો હોય ને એટલે વધારે. અહીંયા ઊભા કેટલા, અહીંયા બધાય બેઠા ને પાંચ હે સારું હાલો ઊભા થાવ હવે. અહીંયા કઈ હું જવાનું છે. તો ગાઈસ જ્યુસ પી લીધું ને પછી ત્યાં સબસ્ક્રાઈબર મળ્યા હતા, તો થોડી ઘણી વાતું કરી અને આખું ગ્રુપ હતું ફ્રેન્ડ્સનું. અમે જ્યુસ પીતા ને કે હું દૂરથી ઓળખી ગયો હતો, પણ એ કે નજીક ના આવ્યો, ડિસ્ટર્બ ન કર્યું. પછી છેલ્લે અમે જતા હતા ને ત્યારે મળી ગયા. તો થેન્ક યુ મળવા માટે. અમે લાસ્ટ ટાઈમ કીધું હતું કે તમે મળો, તો આ સબસ્ક્રાઈબર મળ્યા. તો અમે થેન્ક યુ. એને હિસ્ટ્રી ખોલીને બતાવીને તો લાસ્ટ અમારો જ બ્લોગ હતો, અમારો જ બ્લોગ જોયો તો છેલ્લે. અને હા મેં તમને કીધું હતું કે ફાલુદા કેવું લાગ્યું કહેશું. તો ફાલુદા તો મજા આવી, પણ એમાં જે પેલા તકમરિયા અને સેવ હોય ને પેલી આમ પાણી કલરની, મેં તો પહેલી વાર ખાધું આવું. તો એ છે ને આમ ચાવવામાં તકલીફ પડતી હતી. ચાવી ચાવીને મોઢું આમ દુખી ગયું એવું લાગ્યું, કેમ કે અડધું માન ખૂટ્યું અને પછી થોડુંક છે ને એસેન્સ આમ મેં હલાઈ નાખ્યું ને તો ગળ્યું લાગતું હતું. ગુલાબ હતું, ગુલાબ ફાલુદા. પછી અડધાથી ઓછું હતું ને ત્યાં મૂકી દીધું. અને પછી એક તરબૂચનું મગાવ્યું, તે સારું હતું.
કઈ વાંધો નહીં, ચલો. અને આવીને પછી દેવાંગી તો થોડીક વારમાં સૂઈ ગઈ હતી, કે થોડીક વાર મોબાઈલમાં અમે મૈથા અને પછી હું એડિટિંગ પર બેસી ગયો હતો. જો એડિટિંગ અહીંયા ચાલુ જ છે અને દેવાંગી સૂઈ ગઈ છે. તો જો આજનો આ બ્લોગ ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય ગાઈસ. મેં કાંઈ નથી કર્યું હા તો પાછું નાખ દે, નાખ, પૈસા જવા દે.